બીજો પેરામીટર્સ છે દેટ ઇઝ અ બોડી કમ્પોઝિશન એનાલિસિસ. એક મશીન આવે જે આપણી હોસ્પિટલમાં છે. ઘણા પેશન્ટ્સ એવા કે સાહેબ હું તો મારું કેવું વજન છે, મારે ખાલી પેટ જ છે. પરંતુ બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે તમારા શરીરમાં રહેલી ફેટનું પર્સન્ટેજ બતાવશે, કેટલી ફેટ ક્યાં છે એ બતાવશે. બેઝિકલી આપણા માટે જે ડિસીઝ પ્રોડ્યુસ કરે છે, જે ડિસીઝ બનાવે છે એ ફેટ છે પેટના અંદરની ફેટ છે અને વિસરલ ફેટ કહેવાય. લીવરની આજુબાજુની ફેટ છે, પેન્ક્રિયાઝની આજુબાજુની ફેટ છે, ઇન્ટેસ્ટાઇનની ફેટ છે. આ બધી ફેટ છે એ પેથોલોજીકલ ફેટ્સ છે, એટલે એ ડિસીઝ ઉત્પન્ન કરે છે. સો એ બોડી કમ્પોઝિશન એનાલિસિસ તમને કહી શકશે કે તમારા કઈ જગ્યાએ કેટલું ફેટ છે. બીજું કે તમારા શરીરમાં લીન માસ, મસલ્સ કેટલું છે. સો તમારો મસલ્સ માસ ઓછો છે કે વધારે છે, બોન્સ કેટલા છે, વોટર કન્ટેન્ટ કેટલું છે, તમારા શરીરની ડિટેલ્સ બધી એનાલિસિસ આપી દેશે. સો બોડી કમ્પોઝિશન એનાલિસિસ છે એના પરથી આપણને ખબર પડશે. ત્રીજો જે ક્રાઇટેરિયા છે એ વેસ્ટ સરકમફરન્સ, એટલે કમરનું માપ. પણ આપણે કમરનું માપ ક્યાં લેવાનું છે? ડૂટી પાસે. સો નાભી પાસે તમે એનું સરકમફરન્સ જુઓ. એ સરકમફરન્સ તમે જ્યારે માપો ત્યારે તમારો શ્વાસ અંદર નહીં પણ નોર્મલ બ્રીધમ હોવી જોઈએ. અને ત્યારે તમે સેન્ટીમીટરમાં તમે જ્યારે માપશો ત્યારે જો તમારું એ ગર્થ 80 સેન્ટીમીટરથી વધારે ફિમેલમાં અને 90 સેન્ટીમીટરથી વધારે જો મેલમાં હશે તો એને આપણે ઓબેસિટીમાં ગણવામાં આવશે. સો આ પ્રમાણે આપણે ઓબેસિટીને ડિફાઇન કરવાની છે.